બાંગ્લાદેશના ગૃહ યુદ્ધને લઈને અંકલેશ્વર જીઆઈડીસીના ડાઇઝ એન્ડ પિગમેન્ટ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાર આવી શકે છે તેવી શક્યતાઓ ઉદ્યોગ આલમમાં વર્તાઈ રહી છે। અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં રંગ રસાયણનું ઉત્પાદન કરી બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં નિકાસ કરતા ઉદ્યોગો પ્રતિમાસ અંદાજે 100 થી 150 કરોડની નિકાસ કરતા આવ્યા છે। ત્યારે હાલમાં પડોશી દેશ એવા બાંગ્લાદેશમાં ગૃહયુદ્ધની અત્યંત સ્ફોટક પરિસ્થિતિ તેમજ રાજકીય અસ્થિરતાના વાતાવરણમાં નિકાસ કરવી કે નહીં, ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવી કે નહીં, અત્યાર સુધી કરેલા દીધેલા નિકાસની આર્થિક મળશે કે કેમ તે જેવી અડોઘાવમાં મુકાયા છે। આવી પ્રવાહી પરિસ્થિતિમાં પૈકી સ્થાનિક ઉદ્યોગો અનેક હુકમોને ના છૂટકે ઉત્પાદન બંધ કરવાની નોબત આવી પડી છે। અગાઉ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી। ક્રૂડ ઓઇલ ઉપરાંત સંખ્યાબંધ કેમિકલ રો મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા હતા। યુદ્ધના કારણે આયાત નિકાસના યાતાયાતને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે બાંગ્લાદેશમાં વર્તમાન કટોકટીએ સ્થાનિક ડાઇઝ સહિતના કેમિકલ ઉદ્યોગ ઉપર પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જી દીધું છે। જાણકાર સૂત્રોના મતે ઉદ્યોગો પણ આવી પરિસ્થિતિમાં યથાવત રહી તો મેદાન છોડી શકે છે। ત્યારે સરકાર કોઈ પોલિસી બનાવી આવા ઉદ્યોગોને મૃતપાય અવસ્થામાંથી બચાવી શકે તેવા આશાવાદ સ્થાનિક ઉદ્યોગ જગત કરી રહી છે। આ મામલે ઉદ્યોગકાર પ્રવીણ તરૈયા તેમજ રાજેશભાઈ દુધાતે હાલની પરિસ્થિતિ અંગેની કંઈક વિગતો આ પ્રમાણે આપી હતી। આપ સર્વે જાણો છો કે અત્યારે જે ગ્લોબલી સિચ્યુએશન ચાલી રહી છે એમાં ખાસ કરીને ઘણા વર્ષોથી રશિયા યુક્રેનનું યુદ્ધ, એને લીધે કેમિકલ ઉદ્યોગ પર ઇમ્પેક્ટ, ત્યારબાદ ચાઇના જોડે આપણા ટેન્શન્સ, ચાઇનાને ઓવર પ્રોડક્શનને લીધે મંદી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને ઇઝરાયલ હમાસનું યુદ્ધ, અને હવે આ નવું ફ્રન્ટ જે ખુલેલું છે બાંગ્લાદેશની અંદર ઇન્ટરનલ જે કહેવાય કે વિદ્રોહ, એને લીધે ખાસ કરીને છેલ્લા ઘણા ટાઈમથી કેમિકલ ઉદ્યોગને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇફેક્ટ થાય છે। એમાં આજે બાંગ્લાદેશવાળું છે એમાં ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ જે મેજોરિટી આપણા ડાઇઝ અને કેમિકલ અને ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક, મશીનરી બધા જ ઉદ્યોગોનું ડિપેન્ડન્સી બાંગ્લાદેશ ઇન્ડિયા પર મેજોરિટી હતું। આ અત્યારે થવાથી લોકોના જે પૈસા બાકી છે એ પૈસાનો પણ ઇસ્યુ થશે, અને જે દર મહિનાની જે આપણું એક્સપોર્ટ્સ હતું, જે આશરે કહી શકાય કે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ઓછામાં ઓછું 100 થી 150 કરોડ રૂપિયાનું દર મહિને આપણે એક્સપોર્ટ કરતા, અને એ જ રીતે એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ કરીને રોજગારીથી માંડીને બધી વસ્તુમાં આપણને આવનાર સમયમાં ઇમ્પેક્ટ થશે જો આ સ્ટેબિલિટી ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં નહીં આવે। કારણ કે જ્યારે વાત કરીએ દુનિયાના બીજા દેશો, રશિયા, ઇઝરાયલ, એની ઇમ્પેક્ટ ઓલરેડી હતી, એને આપણે ભોગ બનેલા જ હતા, પણ આપણને અત્યારે જે કહી શકાય કે પડ્યા ઉપર પાટું લાગ્યું છે એ રીતે બાંગ્લાદેશનો નવો ફ્રન્ટ આપણા માટે ખુલેલો છે, જે આપણી આવનાર સમય માટે કેમિકલ ઉદ્યોગ માટે ઘણું જ ખરાબ રીતે કહી શકાય એવી પરિસ્થિતિમાં આપણે બધા મુકાવાના છે। એટલે ખાસ આપણે એવી આશા રાખીએ કે તાત્કાલિક એમાં ક્યાંક નિર્ણય આવે, બીજા દેશો એમાં ઇન્ટરવેન કરે અને પાછી સ્ટેબિલિટી આવે, જેથી આવનાર સમયમાં આપણા કેમિકલ ઉદ્યોગ અને બાકીના ઉદ્યોગોને ઇમ્પેક્ટ ઓછામાં ઓછો આવે અને આપણા દેશને પણ બીજું તકલીફ ના પડે। બાંગ્લાદેશમાં અત્યારે જે તખ્તા પલટીનો જે કંઈ ગતિવિધિ ચાલી રહી છે અને સરકાર ડામાડોળ થઈ ગઈ છે, તો એની પર વાત કરીએ તો અંકલેશ્વરમાંથી ડાઇઝ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પાયે અહીંયાથી એક્સપોર્ટ થતું હતું। લગભગ આ વિસ્તારમાંથી 100 કરોડની આસપાસનું એક્સપોર્ટ હતું। તો આ પરિસ્થિતિના કારણે અત્યારે ઉદ્યોગો જે લોકો ત્યાં એક્સપોર્ટ કરતા હતા એ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે શું કરવું ને શું નહીં કરવું એની કોઈ પરિસ્થિતિનો તાગ નથી મેળવી રહ્યા। અગાઉ પણ જ્યારે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલતું હતું ત્યારે ઉદ્યોગો મંદીનો માર તો સહન કરતું જ હતું, પરંતુ હવે આ પરિસ્થિતિમાં બાંગ્લાદેશનો ઉમેરો થતાં વધુ એક મંદી અહીંયાના ઉદ્યોગોએ સહન કરવી પડે એવું મને લાગી રહ્યું।